કે જમાનો બદલી ગયો છે ને જમાનો બહુ ખરાબ છે ને અતિથિનો વિશ્વાસ કરવા જોઈએ, આવી આવી ઘણી ઘણી વાતો આપણા મગજમાં ગુમરાહ મારતી હશે. ભોજન થઈ ગયું સાંજનું, અતિથિએ કીધું સગવડ હોય તો હું આરામ કરું તમારા ઘરે જ. ઘરવાળાએ કીધું પ્રેમથી કરો, અમને આનંદ થશે. કાંઈ સગવડ ન હતી સુવા ઉઠવાની, તે છતાં પણ સગવડ થઈ ગઈ. બરાબર રાતના 12 વાગે એ અતિથિ ઉઠ્યો. એક નજર ફેરવી મહિલા પર અને એણે મનમાં એવી ભાવના ભાવી, એવી શક્તિનો પ્રયોગ કર્યો કે આ સ્ત્રીના વાર જેવા હતા તેવા થઈ જાઓ. કુદરતનું કામ કરે, આપણે ભલે માનીએ કે ન માનીએ, કુદરત બહુ જીવતી જાગતી છે. આજની તારીખે પણ માણસ અંદરથી ભાવનાવાળો હોય તો કુદરત એને 101% મદદ કરે છે આજના સમયમાં પણ સૌથી ખરી વાત એ રહેલી છે કે અંદર ઉત્કૃષ્ટ ભાવ હોવા જોઈએ, રોમાંચિતતા હોવી જોઈએ, તો કુદરત મદદ કરે છે. એ ભાઈએ ઘરમાં એક નજર કરી અને અંદરથી એણે ભાવના ભાવી કે આ ઘર એકદમ સુવ્યવસ્થિત થઈ જાવ, અમને એમની આર્થિક પરિસ્થિતિ પણ એકદમ સારી થઈ જાવ, આ બહેનના શરીર પર ઘરેણાં આવી જાવ, આ ભાઈના શરીર પર પણ ઘરેણાં આવી જાવ. આમ ભાવના ભાવી અને એ અતિથિ રાતોરાત દરવાજા ઉગાડી કરી નીકળી ગયો. અતિથિ હકીકતમાં દિવ્ય તત્વ હતો અને આ દિવ્ય તત્વ આતિથ્ય સત્કારથી ખુશ થઈ કરી, પ્રસન્ન થઈ કરી અને આ બધું કરાવી દીધું. આતિથ્ય સત્કારના તો ઘણા લાભ છે. તમને ગઈકાલે એક અધૂરી વાત કરી છે, ખબર છે કે નહીં? તમે સાંભળશો તો ખબર પડશે એ પૂરી વાત કે આતિથ્ય સત્કાર એના ફળ ઘણી વખત તાત્કાલિક મળતા હોય. અતિથિની રીતે હોવો જોઈએ. કોની વાત કરી હતી મેં ગઈકાલે? હા, ખાંભાના ભાઈ ભીમ કિકર કે ભીમા કિકર વડોદરાના સયાજીરાવ ગાયકવાડ સિંહનો શિકાર કરવા માટે ગીરના જંગલમાં આવ્યા હતા અને આ ખાંભાનો માણસ ભીમા કિકર એ ગીરના જંગલમાં આવી કરી અને ગાયકવાડને આમંત્રણ આપ્યું કે મહેમાન ગતિ મારી માણવી પડશે. અને મેં એની સ્ટોરી વાંચી ભીમા કિકરની કે 140 ભેંસો હતી એના ઘરે આંગણામાં. 60 ગીરની ગાયો એના આંગણામાં રમતી હતી અને 30 જોડી બળદ આ ભીમા કિકરના આંગણામાં બાંધેલા હતા. કેટલો હશે આંગણો એ? તમને વિશ્વાસમાં નહીં આવતું હોય, અમે જોયા છે એવા સૌરાષ્ટ્રના ઘણા ઘરો અને ઘણા ગામો, આંગણા એટલા મોટા રહેલા હોય. અને મેં ગઈકાલે પણ વાત કરી હતી કે 4 વર્ષ પહેલાં કે 5 વર્ષ પહેલાં અમે જ્યારે સૌરાષ્ટ્ર ફર્યા ત્યારે ઘણા ગામો જોયા, ઘણા ઘરોમાં ઉતરવાનું થયું ત્યારે અમે ઘણા ઘરો જોયા, જૈનોના નહીં અજૈનોના, કે જે ઘરોમાં સંયુક્ત કુટુંબની પ્રણાલિકા હોવાને કારણે એક ઘરમાં 60 જણા એક સાથે બેસીને ભોજન લેતા હોય. કારણ કે જેનું મન ઉદાર હોય એને મબલખ મળે અને જે વ્યક્તિ સંકુચિત થતો જાય એને પછી મળવાનું ઘણી વખત બંધ થઈ જતું હોય છે. આ ભીમા કિકરની વાત થોડીક અધૂરી છે કરું. સયાજીરાવ ગાયકવાડને ભીમા કિકરે પોતાની આંખના સમ આપ્યા. શેના માટે? મારી આંખના સમ છે, હજી 2 ટંક તમારે ભોજન લેવો જ પડશે મારે ત્યાં.
આંખના સમ આપી આગ્રહ કરાવીને ગાયકવાડને ભોજન કરાવ્યું. એવી કઢી તો ખબર છે ને તમને, એવી કઢી બનાવી હતી. અને ઘણી વખત અમે ઘણા સૌરાષ્ટ્રના આયરના ઘરોમાં ઉતરીએ, કઢી પીએ ને, કઢી લઈએ ને તો એ કઢી પીવાની ઈચ્છા થાય. હો, આમ સબડકા ભરવાની ઈચ્છા થાય. યોગેશભાઈ એવી સરસ મજાની કઢી બનાવે, ટેસ્ટફુલ. તમે ચાટ ખાઓ છો ને એટલે ખબર નહીં પડે તમને. હા, તમે ચાટના રસિયા બની ગયા છો. કઢી, ખીચડી અને ઘી. ભરતભાઈ એ ભીમા કકરે આટલી ન લીધી ટબુળી ઘી માટે, નનકડો વાટકો ન લીધો, બોગરનો ભરી ભરી અને ગાયકવાડ રાયના માણસોને એ ખીચડીમાં ઘી નાખે છે ત્યારે ખીચડી દેખાતી નથી, ઘી જ દેખાય છે. આપણી પાસે તો હવે નાની ટબુડીઓ આવી છે ઘીની. હા, ટબુડીવાળા. નાનું નાનું થતું જાય છે કારણ કે આપણા મન નાના નાના થતા જાય છે. હા, મન જ્યારે મોટા હતા ત્યારે બધું મોટું મોટું હતું, મન જ્યારે નાના થયા ત્યારે બધું નાનું નાનું થતું જાય, ટબુડી જેવું. બહુ જ ભોજન સરસ રીતે કરાવ્યું. ગાયકવાડ સરકારના 200 માણસો હતા, અમલદારો, મિલિટરી કેપ્ટન વગેરે. બધા ખાઈ ખાઈને આંગળા ચાટતા રહ્યા અને વિચારવા લાગ્યા કે હજી 2 દિવસ ગાયકવાડ અહીંયા રોકાય ને તો મજા પડી જાય. શું ખીચડી, શું રોટલા બનાવ્યા, ઘીથી લથબથતા રોટલા. અને સોડમ આવતી હોય, રોટલા બને ને ગામડામાં સોડમ આવે. શેની સોડમ? રોટલા બનતા હોય રોટલાની સોડમ આવે રમેશભાઈ. હા, ને સોડમ સૂંઘી કરી અને મોઢામાં પાણી આવે રોટલા માટે. તમે પણ રોટલા તો વાપર્યા જ હશે, હમણાં પણ વાપરતા હશો. ઘણા લોકો હવે ફરિયાદ કરે છે કે હવે રોટલામાં સ્વાદ નથી આવતો. આપણામાં ક્યાં સ્વાદ રહ્યો છે કે રોટલામાં આવે? આ તો લોકોમાં સ્વાદ હતો એટલે રોટલામાં સ્વાદ આવતો હતો. આપણામાં સ્વાદ નથી રહ્યો એટલે રોટલામાં સ્વાદ નથી. હવે ઘણા લોકો એમ કે મારે છે બાજરના રોટલા ખાઈએ ને જાણે ધૂળ ખાઈએ છીએ ને એવું લાગે. નિસ્સાર બની ગયું છે, સત્વ ઘટી ગયું છે કારણ કે આપણામાંથી સત્વ નીકળી ગયું છે. બરાબરના ભોજન પછી ગાયકવાડ, સયાજીરાવ ગાયકવાડ ભીમા કીકરને કહે છે કે હવે મહેરબાની કરી તમે આગ્રહ ન કરો. આંખના સમ આપે, દીકરાના સમ આપી કરી અને રોકાવા માટે આગ્રહ કરે, પણ સરકારે ના પાડી કે હવે તમે કોઈના સમ ન દો, હવે અમને જવા દો. તમારે ત્યાં આટલા ટંક ભોજન લીધા પછી અમને જે તૃપ્તિ થઈ છે આટલા વર્ષોમાં ક્યારે તૃપ્તિ નથી થઈ. ક્યારેક ભોજન સાદું હોય પણ રસથી આપણે જમાડીએ ને માણસને લહેજત આવી જાય. યાદ રાખજો, આપણામાં લહેજત હોય તો ખાવામાં લહેજત આવે, આપણામાં લહેજત ન હોય તો ખાવામાં લહેજત નથી આવતી. વિદાયનો સમય આવ્યો. ગાયકવાડ વડોદરા તરફ જવા માટે રજા લીધી. ભીમા કીકરની ફીદા થઈ ગયા છે. ભીમા કીકર ગામના પાદર સુધી સયાજીરાવ ગાયકવાડને અને એના માણસોને વિદાય આપવા જાય છે. આટલી ગાયો હોય, આટલી ભેંસો હોય, આટલા બળદો હોય તો ખેતીવાડી કેટલી હશે? હા, અને આટલી ખેતીવાડી વચ્ચે આ વ્યવહાર સાચવે. આજે આપણે છીએ ને ખોટી રીતે બીજી થઈ ગયા છીએ, સાચી રીતે બીજી નથી. એટલે તો આપણે ત્યાં કહેવત પડી છે, પાયની પેદાશ નહીં ને ગળીની ફુરસદ નહીં. અહીંયાથી ત્યાં જઈએ, ત્યાંથી ત્યાં જઈએ. આપણે હાથે કરીને ટેન્શનવાળા થયા છીએ. અત્યારે દુર્ગા પૂજા છે, એટલા બીજી છીએ, વાત ન પૂછો. હરામ બીજી હોય તો જો કે તમે બીજી હોશો મને ક્યાંથી ખબર પડે? આ તો વાત કરું છું. વિદાય આપવા માટે પાદર સુધી ગયા. ભીમા કીકર સયાજીરાવ ગાયકવાડને કહે છે, બાપુ, મારા જીવના સમ અને મારા દીકરાઓના સમ
તમારે ફરીને મારી મહેમાન ગતિ માણવી પડશે અને આવવું પડશે. અને ફરી જ્યારે આવો ત્યારે આટલા ટંકનું ભોજન નહીં, વ્યવસ્થિત સમય કાઢીને આવજો. અંદરથી બોલતા હતા હો. આજે આપણે શું એક્ટિંગ કરીએ, હમણાં જ જશો, હમણાં જ જશો, રહી જાઓ તો સારું. આમાં કંઈ રસકસ ન હોય, એક્ટિંગ આપણને કરવી પડે. આ માણસાઈના ગુણ છે. આતિથ્ય સત્કાર કેટલામાં હોય? આતિથ્ય સત્કાર. અરે ઘણી વખત આપણે એવા ભાગ્યશાળી છીએ કે કોઈ અતિથિ સાથે હસ્તધૂનન કરવા માટે તૈયાર નથી. બોલો. અને ક્યારેક ક્યારેક કોઈક માણસોને અમે જોઈએ તો ગલે લગાડ્યો, ગલે લગાડે અને રડે બે ભેટે ત્યારે. આ સંપત્તિ કહેવાય. સંપત્તિ આ કહેવાય. આ સંપત્તિ નીકળી ગઈ અને ખાલી આર્થિક પૈસો આવી ગયો એટલે આપણે એકદમ મગરૂરીમાં ફરતા હોઈએ કે મારા જેવો કોઈ પૈસાદાર નથી. આ સંપત્તિ કહેવાય ખરેખરી. ભીમા કિકરે વિદાય આપી, પાછા વળ્યા ને. જોજો હવે તમે માણસોની, ખાંભાના લોકોની આદત. ભીમા કિકર જ્યારે પાછા આવ્યા ત્યારે લોકોમાં ચળભળ શરૂ થઈ. ચળભળ શેની શરૂ થઈ? કે ગાયકવાડે ભીમા કિકરના છોકરાઓના હાથમાં કાંઈ આપ્યું નહીં. ભીમા કિકરનું મન નથી કાંઈક આપે એટલા માટે, એણે વિચાર્યું પણ નથી. પણ ગામના માણસોની ચિંતા છે અને હંમેશા ગામના માણસોને બહુ ફિકર હોય. કોઈક વાપરતો હોય તેમાં તને લેવા કે દેવા, વાપરવા દે ને. તારા ઘરમાંથી કાંઈક ઉછીનું લીધું હોય તો તું ચિંતા કર, પણ ઘણી વખત એના ઘરનું કાંઈ જતું ન હોય તે છતાં ફિકર કરે. તો ચણબળ થઈએ ભીમા કિકરના કાને આવી. લોકો ઘણા તૂટેલા ઢોલ જેવા હોય ને, એ ભીમા કિકરને કેવા લાગ્યા, કેટલા ટંક જમાડ્યું. અને આ સયાજીરાવ ગાયકવાડ આટલા ટંક એના માણસો સાથે ભોજન કર્યા પછી તારા છોકરાના હાથમાં શું પકડાવ્યું? ઘણી વખત એવા માણસો મળે ને ભાવના તોડી નાખે. ભીમા કિકર બહુ જ જવાબ આપે છે સરસ માણસોને. બધા ભાઈઓને કહે છે, ભાઈઓ મેં મહેમાન ગતિ સારી રીતે કરી, એનો મારો મતલબ એ ન હતો કે ગાયકવાડ મારા છોકરાઓના હાથમાં કાંઈ આપે. મારો કેવલ એક જ ઉદ્દેશ હતો કે કોઈ પણ વ્યક્તિ આપણા એરિયામાં આવ્યો હોય અને મારા ઘરે ભોજન ન લે એ મને ગમતું ન હતું. એટલા માટે મેં ગાયકવાડને આમંત્રણ આપ્યું. એ ગાયકવાડે મારા છોકરાના હાથમાં કાંઈ આપ્યું ના આપ્યું, મારા મનમાં એના માટે કાંઈ અફસોસ જેવું નથી. માણસોની તો ચર્ચા ચાલુ થઈ ગઈ. જે માણસો ન કરતા હોય ને એ ચર્ચાઓ બહુ કરે. અને હંમેશા ખ્યાલ રાખવાનું, એવાઓની ચર્ચાઓથી બહુ દરકાર પણ ન કરવી. હા, ક્યાંક લાગે તૂટક જેવું તો સુધારવાનું, બાકી દરકાર કરવા જેવી નથી. વાત તો હવે સાંભળવા જેવી છે. આતિથ્ય સત્કાર જે વ્યક્તિ હૃદયથી કરે અને કાંઈ પણ આશા રાખ્યા વગર કરે ને, એ આતિથ્ય સત્કાર ઘણી વખત તાત્કાલિક ફળતો હોય છે. તાત્કાલિક ફળે. બરાબર 8મે દિવસે વડોદરાથી સયાજીરાવ ગાયકવાડનો એક માણસ ભીમા કિકરના ઘરે આવ્યો. હજી તો રસ્તામાં જ હતો. તો ઘણા લોકો જે હતા કરનારા, શું કહેવાય, કાના ફૂસી કરનારા, એ ભીમા કિકરને કહે છે, મહેમાન ગતિ તમે કરીને હવે પરિણામ ચાખજો. ગાયકવાડ સરકારનો માણસ તમારા ઘરે આવ્યો છે, હવે પરિણામ ભોગવજો. બધું તમે બતાવી દીધું, અમારી પાસે આ છે, અમારી પાસે આ છે. હવે તો આ રાજા વાજા ને વાંદરા જોજો શું કરશે. એ તમારી પાસેથી ભેંસો લેશે, તમારી પાસેથી ગાયો લેશે, તમારી પાસેથી ધાન લેશે, તમારી પાસેથી બળદો લેશે. એ વખતે ભીમા કિકર માણસોને કહે છે,
જે લેશે તે હું પ્રેમથી આપીશ. રાજાએ અગર એવો હુકમ કર્યો હશે કે મને 20 ભેંસ ખપે છે તો હું પ્રેમથી 20 ભેંસ આપી દઈશ. મનમાં જરા પણ રંજ રાખ્યા વિના ભેંસો આપી દઈશ, ગાયો આપી દઈશ, બળદો આપી દઈશ. અને રાજા કહેશે કે મને ખેતર ખપે છે તો ખેતર અને ધાન આપવા પણ મારી તૈયારી છે. આવા લોકો આજે પણ ઉદાર રહેલા છે. બધું આમ કુરબાન કરવા માટે તૈયાર થઈ જાય, ન્યોછાવાર કરવા માટે. ગાયકવાડના માણસો ભીમા કીકરના ઘરે આવ્યા છે. ભીમા કીકરે એનો પણ આદર સત્કાર કર્યો. જમવાની સરસ મજાની વ્યવસ્થા કરી અને પછી સરકારના માણસોએ આદેશ સંભળાવ્યો કે તમને સયાજીરાવ ગાયકવાડ વડોદરા બોલાવે છે. ગામમાં શું ચર્ચા થવા લાગી કે આ ભીમો કીકર આ રીતે મહેમાન ગતિમાં બધું આપી દેશે અને ભવિષ્યમાં છોકરાઓ બિચારા ધૂળ ચાટતા થઈ જશે. એટલે ઘણા લોકો કહેવા લાગ્યા ધૂળ પડી એની મહેમાન ગતિમાં, બીજાને આપ્યા ને છોકરાઓ ભવિષ્યમાં દુઃખી થાય. ગામના લોકોને તો જે ચર્ચા કરવી હોય છૂટ જ હોય ને. ગાયકવાડ સરકારનું હુકમ થયું છે એટલે ભીમા કીકર ખાંભાથી રવાના થયા રાજાના માણસોની સાથે. જ્યારે વડોદરા પહોંચ્યા ત્યારે સયાજીરાવ ગાયકવાડ પોતાના સિંહાસન પરથી ઊભા થઈ કરી અને ભીમા કીકરની સામે ગયા અને પ્રેમથી એને એકદમ ગલે લગાડી કરી અને ભેટ્યા. આસન પર એને બેસાડે છે. ભીમા કીકરને કહે છે કે તમારી મહેમાન ગતિ હું ભૂલ્યો નથી. એટલી યાદ આવે છે, એટલી યાદ આવે છે. હજી પણ તમારા ભોજનના ઓળકાર મને આવી રહ્યા છે. લ્યો આ તાંબાનો પત્ર. તરત જ ભીમા કીકરને ગાયકવાડ સરકારે તાંબાનો પત્ર આપ્યો. તમારી માયાળુતા, તમારી પ્રેમ, સહાનુભૂતિ, તમારી લાગણી પર હું ખૂબ ફિદા છું અને ખાંભાની આસપાસના 24 ગામ તમને હું ભેટ આપું છું. આ ભીમા કીકરને સયાજીરાવ ગાયકવાડે કેટલા ગામ ભેટ આપ્યા? 24 ખાંભાની આસપાસ ભેટ આપી દીધા. એ વખતે ભીમા કીકર કહે છે, સરકારશ્રી, મેં મહેમાન ગતિ કરી આપની, એ તો મારો વિષય હતો. હું લઈશ નહીં મહેમાન ગતિના બદલામાં 24 ગામ, મને કાંઈ ન ખપે. એ વખતે સયાજીરાવ ગાયકવાડે ભીમા કીકરને કીધું કે હું તારા ઘરે આવ્યો હતો ત્યારે દીકરાના સમ મને આપતો હતો, બોલવાની છૂટ નહોતો આપતો. તે તારી આંખના સમ આપી કરી અને મને રોકાવા માટે આગ્રહ કરતો હતો. આજે હું તને બોલવા નહીં દઉં. આજે તારી હું એક પણ વાત સાંભળીશ નહીં. આ તાંબાનો પત્ર લે, ખાંભાની આસપાસના જે નક્કી કરેલા 24 ગામ રહેલા છે એ તને ભેટ આપું છું. કાંઈ બોલતો નહીં. અને એ ભીમા કીકર તાંબાનો પત્ર લઈ કરી અને જ્યારે ખાંભામાં આવ્યો ત્યારે ખાંભાના બારોટો એ ભીમા કીકરની બિરુદાવલી બોલાવા લાગ્યા. બિરુદાવલી ક્યારે બોલાય? હા, માણસ સારું કામ કરે તો બિરુદાવલી બોલાય. ચારણ બારોટ એમણે ડાયરો ભર્યો અને એ ડાયરામાં ભીમા કીકરની મહેમાન ગતિની મોફાટ પ્રશંસા કરી કે ખરેખર ભીમા કીકર એટલે આતિથ્ય સત્કારમાં 1 નંબર. શા માટે કીધું હશે કબીરે કમાલને? कबीर कहे कमाल को 2 बातें सीख ले, कर साहेब की बंदगी और भूखे को अन्न दे.